આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1 અને વર્ગ 2 ની જગ્યાઓ સત્વરે ભરાશે. વિધાનસભા ખાતે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1-2 ના મંજૂર મહેકમ અંગેના પ્રશ્નના જવાબમાં મંત્રી શ્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે રાજ્યમાં 31/12/2023ની સ્થિતિએ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1 અને વર્ગ 2 ની 1122 જગ્યાઓ મંજૂર થયેલી છે, જે પૈકી 649 જગ્યાઓ ભરાયેલી છે અને બાકીની 473 જગ્યાઓ સીધી ભરતીથી અને બઢતીથી ભરવાની થતી હોય નિયમાનુસાર કાર્યવાહી કરીને બઢતી ત્વરાએ આ કાર્યવાહી પૂર્ણ કરાશે. આદિજાતિ સમાજની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવા સરકાર દ્વારા વિશેષ સહાય અપાય છે. છેલ્લા 2 વર્ષમાં 11,246 દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે 12,547 લાખથી વધુ રકમની શિષ્યવૃત્તિ સહાય ચૂકવાઈ છે. આદિજાતિની કન્યાઓને ઉચ્ચ અભ્યાસ માટે સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ સહિતની સહાય આપવામાં આવે છે, જેના પરિણામ સ્વરૂપે આદિજાતિ સમાજની દીકરીઓ તબીબી સહિત દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. તાપી જિલ્લામાં કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ કુલ 1,361 આદિજાતિ કન્યાઓને લાભ અપાયો છે. વિધાનસભા ગૃહમાં કુંવરબાઈનું મામેરું યોજના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે અનુસૂચિત જનજાતિની કન્યાઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ લગ્ન પ્રસંગે સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ કુટુંબ દીઠ 2 દીકરીઓની મર્યાદામાં લગ્ન કરેલી દીકરીઓને ડીબીટી દ્વારા 12,000 રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે. રાજ્ય કૃષિમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે વલસાડ જિલ્લામાં રાયપનિંગ એકમ ઉભા કરવા છેલ્લા 2 વર્ષમાં 47,09,000 રૂપિયાની સહાય ચૂકવાઈ છે. વિધાનસભા ખાતે વલસાડ જિલ્લામાં રાયપનિંગ એકમ સહાય અંગેના પ્રશ્નના જવાબમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને આવા એકમો સ્થાપવા માટે આ યોજના હેઠળ વ્યક્તિગત લાભાર્થી, એપીએમસી, સહકારી ખેડૂત સંસ્થા, જાહેર સાહસો, નગરપાલિકા કે રજીસ્ટર્ડ ખેડૂત ઉત્પાદન સંગઠનને નાણાકીય સહાય આપવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે બાગાયતી પાકો જેવા કે પપૈયા, કેળા, કેરીને ઝાડ ઉપરથી ઉતાર્યા બાદ વૈજ્ઞાનિક રીતે પકવવા માટે રાયપનિંગ ચેમ્બર ઉભા કરવામાં આવે છે, જેના પરિણામે ફળનો રંગ અને સ્વાદ જળવાઈ રહે છે અને સમયસર પાકવાના લીધે ગુણવત્તાયુક્ત ફળ પાકે છે, જેના કારણે સારા ભાવ મળે છે અને ખેડૂતોને સારો ફાયદો થાય છે. બનાસકાંઠા જિલ્લામાં નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન ન્યુટ્રી સિરિયલ યોજના હેઠળ બાજરાના પાકમાં નિદર્શન માટે 2,78 લાખ રૂપિયાનો ખર્ચ કરાયો છે. વિધાનસભામાં નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન ન્યુટ્રી સિરિયલ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં બાજરાના પાકના નિદર્શન બાબતે પૂછાયેલા પ્રશ્નનો જવાબમાં કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી, જેના કારણે દેશભરમાં જાડા ધાન્યનું ઉત્પાદન અને ઉપયોગિતા વધી છે. નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન ન્યુટ્રી સિરિયલ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં બાજરાના પાકમાં 5,571 નિદર્શન આપવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભામાં સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગની વિવિધ માંગણીઓ મંજૂર કરવામાં આવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર છેવાડાના માનવીઓના સર્વાંગી વિકાસના મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે અને પીડિતો, શોષિતો, દલિતો અને વંચિતોનો આર્થિક રીતે ઉદ્ધાર કરવા માટે પ્રતિબદ્ધ છે. મંજૂર થયેલી માંગણીઓમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા તથા 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનને માસિક 1,000 રૂપિયાની સહાય, સંત સુરદાસ યોજનામાંથી બીપીએલ કાર્ડ, સુરેન્દ્રનગર, કોડેનાર, બારડોલી અને બાલાસિનોર ખાતે નવા સમરસ કન્યા છાત્રાલયોનું નિર્માણ, ડોક્ટર આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત 243 કરોડ રૂપિયાની જોગવાઈનો સમાવેશ કરાયો છે. એક અગત્યની જાહેરાત. પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ભારત વિકાસ ડાયરી કાર્યક્રમ આજથી રાત્રે 8 વાગે આકાશવાણીના તમામ કેન્દ્રો ઉપરથી પ્રસારિત કરવામાં આવશે. આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશની તમામ લોકસભા બેઠકોની વિસ્તૃત માહિતી ભારત વિકાસ ડાયરી કાર્યક્રમમાં આપવામાં આવશે. આ કાર્યક્રમ સોમવારથી શુક્રવારે આકાશવાણીના તમામ કેન્દ્રો ઉપરથી રાત્રે 8 થી 8:15 વાગ્યા દરમિયાન, જ્યારે શનિવાર અને રવિવારે રાત્રે 8:30 થી 9:15 વાગ્યા દરમિયાન પ્રસારિત કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં આગામી 22મી ફેબ્રુઆરીએ યોજાનારો જન ફરિયાદ નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ અનિવાર્ય કારણોસર યોજાશે નહીં. પ્રજાજનોની રજૂઆતો અને તેના નિવારણ માટે ટેકનોલોજીના વિનિયોગથી દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતો રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ મોકૂફ રહ્યો હોવાથી સૌ સંબંધકર્તાઓને આ અંગેની નોંધ લેવા મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonline.gov.in/ગુજરાતી ઉપર વાંચી શકશો.